મજાની પીઓપી જોઈ શકો અને એવું સરસ મકાન છે કે એમાં કાંઈ ઘટે નહીં. અને મારા વાલા જે બાજુમાં શ્રી હે મારા વાલા તમે સરસ મજાનો હતા ને, તો પેલા તો આ રોડ રસ્તાથી લઈ આ બાજુ રસ્તો સારામાં સારો છે, આ બાજુ પણ રસ્તો સારામાં સારો છે. અને અહીંયા જે આ ફ્લેટ આવેલો છે ને તેમાં પહેલા જ માળે બેસ્ટ અને સારામાં સારો ફ્લેટ છે. તમારા ભાવમાં છે, તમારા બજેટમાં છે, તો ચાલો અંદર જઈ અને તમને વિઝિટ પણ કરાવું મારા વાલા. અહીંયા મારા વાલા આ જે સીડી છે ને તેની તો સુવિધા છે જ, પણ અહીંયા સરસ મજાનો જે આપણે લિફ્ટ છે ને તેની પણ સુવિધા છે. તો મારા વાલા આવી સુવિધા તમારે લેવી હોય ને તો એકવાર આ જે ફ્લેટ છે ને તેની વિઝિટ કરવાનું ભૂલતા નહીં. અને ચાલો તમને અંદર ફ્લેટની પણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા સરસ મજાનો ફ્લેટ આવી ગયો અને 102 નંબરનો ફ્લેટ છે. અને મારા વાલા તમે અહીંયા સરસ મજાનો હોલ જોઈ શકો, સરસ મજાની પીઓપી જોઈ શકો અને એવું સરસ મકાન છે કે એમાં કાંઈ ઘટે નહીં. અને મારા વાલા જે બાજુમાં શ્રી જલારામ મંદિર પણ તદ્દન નજીક. અને મારા વાલા જેને પણ બગીચાનો શોખ હોય ને તો આંબાવાડીનો બગીચો પણ અહીંથી તદ્દન નજીક થાય. અને આવું લોકેશન, આવો સરસ મજાનો ફ્લેટ તમે કે સુધમાં કે દીકના ગોતતા હતા ને મારા વાલા, તો ચાલો રૂમની પણ તમને વિઝિટ કરાવો મારા વાલા. તો અહીંયા સરસ મજાની જે પેઇન્ટિંગ કરેલી છે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા આવી ગયો સરસ મજાનો રૂમ, તે પણ તમે જોઈ શકો. અને મારા વાલા કલરથી માંડી અને અહીંયા એવું સરસ મજાનું જે આ ફ્લેટનું રોનક આવે તે પણ તમે જોઈ શકો. અને અહીંયા સરસ મજાની જે પાછળ હવા ઉદાસ છે ને તેની પણ સુવિધા કાંઈ ઘટે નહીં. આવો સરસ મજાનો ફ્લેટ છે તો બીજા રૂમની પણ તમને વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા પણ સરસ મજાનો રૂમ આવી ગયો, પીઓપી આવી ગઈ, કલર કામ આવી ગયું. અને અહીંયા તો પર્સનલ ટોયલેટ બાથરૂમ તેની પણ સુવિધા અહીંયા સારામાં સારી આપેલી છે. અને અહીંયા પણ સરસ મજાની જે હવા ઉદાસ છે ને તેની પણ સગવડ કાંઈ ઘટે નહીં. અને આજુબાજુમાં બધે એપાર્ટમેન્ટો છે તે પણ તમે જોઈ શકો. તો જેને પણ આવું સરસ મજાનું લોકેશન જોતું હોય ને તો જે નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર તમારે કોન્ટેક્ટ કરવાનું હોય. 1 પણ રૂપિયો દલાલનું કોઈને આપવાનું નથી મારા વાલા. તો ચાલો ત્રીજો રૂમ છે ને તેની પણ તમને સંપૂર્ણ વિઝિટ કરાવું મારા વાલા. તો અહીંયા આવી ગયો સરસ મજાનો ત્રીજો રૂમ, તે પણ તમે જોઈ શકો. અને હું તમને એમ કહું કે આવું સરસ મજાનું મકાન છે, આવું લોકેશન છે. અને હજી તમે જે રસોડું છે ને કિચન તેનું પણ ફર્નિચર તમને બતાડું. અને મારા વાલા આવું મકાન અને આવું ફ્લેટમાં તમે કલર કામથી માંડી, પીઓપી થી માંડી અને આવું સરસ મજાનું લોકેશન ગોતવા જશો ને કેશોદમાં તોય તમને મળશે નહીં. તો હવે રાહ કોની જોવો છો મારા વાલા? ચાલો તમને કિચનની પણ વિઝિટ કરાવી દો મારા વાલા. તો અહીંયા જે કિચન આપેલું છે તેનું પણ ફર્નિચર થી માંડી અને લાદી થી માંડી અને કાંઈ ઘટે નહીં એવું સરસ મજાનું અહીંયા લોકેશન છે. અને અહીંયા સરસ મજાનો સ્ટોરેજ રૂમ આવી ગયો, તે પણ તમે જોઈ શકો. અને આમાં પણ કાંઈ ઘટે નહીં એવો સરસ મજાનો સ્ટોરેજ રૂમ છે. અને અહીંયા આપણે જે વોશિંગ મશીન છે, ચોકડી, કપડાં ધોવા તેની પણ સુવિધા સરસ મજાની છે. અહીંયા પણ ફર્નિચર થી માંડી અને આપણું ફ્રીજ રહી જાય ને તેવી સુવિધા અહીંયા આપેલી છે. અને મારા વાલા જોવો તમારે પાછળ છે ને આખું સાર્વજનિકની એવી પવનની મજા છે કે કાંઈ ઘટે નહીં. તો તમને સરનામું પણ હમણાં આપી દઉં મારા વાલા. અને મારા વાલા જો તમારે આ ફ્લેટમાં સરસ મજાના મકાન લેવાય ને તો આવેલું ક્યાં છે તો કે મધુવન નગર અને શ્રી જલારામ મંદિર છે ને તેનાથી પણ તદ્દન નજીક. અને મારા વાલા જે બગીચો છે ને તેનાથી પણ તદ્દન નજીક. અને મારા વાલા જો એપાર્ટમેન્ટની વાત કરીએ ને તો ગિરિકંત્રા એપાર્ટમેન્ટમાં આ બ્લોક આવેલો છે. અને મારા વાલા 1111 કાર્પેટ એરિયામાં આ જે ફ્લેટ છે ને તે બનાવેલો છે. તો હવે રાહ કોની જોવું છે મારા વાલા? નીચે નંબર આપેલા છે તેમાં માત્ર ને માત્ર કોન્ટેક્ટ કરવાનું છે. અને દલાલ ભાઈઓ છે ને તેને પણ આવકારીએ છીએ. એટલે જેને પણ કેશોદ સિટીમાં બેસ્ટ અને સારામાં સારા મકાન લેવાય ને
તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. તમારે કોઈ પણ વસ્તુની નિવેશ કરવી હોય ને તો 97 266 15 065 માં કોલ કરવાનું ભૂલતા નહીં મારા વાલા.